મિત્રો આ છે આપણો કંઈક સ્ટુડિયો આવી રીતનું જોવાય છે. આજે આપણે સ્ટુડિયો ટૂર તમને કરાવવા જઈ રહ્યો છું. તો આ તમે જોઈ શકો છો આપણો સ્ટુડિયો. આ જે પીસી છે એની અંદર ફોટો એડિટિંગ થાય છે, આલ્બમ ને એવું, જે મેરેજ આલ્બમ ને એવું હોય છે તે બધું આ પીસીની અંદર કરવામાં આવે છે. પછી ત્યાર પછી આ ઇન્વર્ટર સાઈડમાં લગાવવામાં આવેલું છે. ઇન્વર્ટર પછી આ વાઈફાઈ છે આપણું. એની જોડે છે આ બીજું પીસી જેમાં ઓનલાઈનના કામકાજો કરવામાં આવે છે, જેમ કે ઓનલાઈન આધાર કાર્ડ પેન કાર્ડ કાઢવાનું તે હમણાં છે. પછી તેની જોડે તમે જોઈ શકો છો તો આ છે ઝેરોક્સનું પ્રિન્ટર, કેનનનું છે. એની અંદર આપણે ઝેરોક્સોને એવું કાઢવાનું રાખીએ છીએ. ત્યાર પછી એની જોડે તમે આ જોઈ શકો છો એક લેઝર પ્રિન્ટર છે, અને આ છે આપણું એટીએમ એક. અને આ મશીન તમે જુઓ છો તે જે મેરેજના કાર્ડ હોય છે, જે માસ્ટર નીકળે તેને આપણે અહીંયા આ મશીનની અંદર ગરમ કરીને જે આ મશીનની અંદર નાખીએ છીએ તે જોઈ શકો છો તમે. જે આ કાર્ડની અંદર ગરમ કરવામાં આવે છે, જે માસ્ટર આવે છે તે, અને પછી ત્યાર પછી આ મશીનની અંદર મૂકવામાં આવે છે અને કાર્ડ આપણે પ્રિન્ટ કરીએ છીએ. જે હમણાં ધૂળ લાગે એમ કરીને આને પડદાથી ઢાંકી દીધું છે. તેની જોડે છે આ આપણું લેમિનેશનનું મશીન છે, જોઈ શકો છો તમે. પછી આ છે આપણા કુબી સ્ટુડિયોનો લોગો, જે કંઈક આવી રીતનો છે આપણા સ્ટુડિયોનો લોગો. પછી ઉપર તમે જોઈ શકો છો એક મોનિટરને પીસીને બધું પડ્યું છે, પણ આ બધું આ કોઈ વર્કિંગ કન્ડિશનમાં હમણાં છે નહીં. સાઈડમાં મેરેજના કાર્ડો બધા પડેલા છે, જોઈ શકો છો તમે. પછી ત્યાર પછી જે આપણે વેડિંગની અંદર કપલ ફોટો માટે ફ્રેમો મૂકવામાં આવે છે તે ફ્રેમો આપણી જોડે આ પડી છે. અહીંયા તમે જોઈ શકો છો આ ટોટલ 10 ફ્રેમો છે. કંઈક આવી રીતે પડી છે હમણાં તો ઓક્સિજનમાં. પછી ત્યાર પછી અચ્છા આપણું પીસી, જેમાં હું તમને આજે મેં એક આલ્બમ એડિટ કર્યો છે, તમને બતાવવા અચ્છા તમે જોઈ શકો છો કે હું બતાવું તમને. આ બધા આ તમે જોઈ શકો છો આજનું આપણું આ એડિટિંગ કર્યું છે બધું. આ આલ્બમ એડિટિંગ કર્યા છે બધા, જોઈ શકો છો તમે. કંઈક આવી રીતના આપણે આલ્બમ એડિટિંગ કર્યો છે. અને અહીંયા આપણે હમણાં કોઈ આલ્બમ પડ્યો તો નથી, તમને બતાવું તો પણ આ બધા એડિટિંગ કરેલા છે આલ્બમ, તમે જોઈ શકો છો. અને કંઈક આવી રીતનું આપણું સ્ટુડિયો છે, જોઈ શકો છો તમે. આ આપણા સ્ટુડિયોનો લોગો